છે ને આઈફોન લેવો 10 લાખ મિલિયન થઈ ખબર પડે જવું થોડી પૂનમ છે પૂનમ હોય તો હા એટી ઉતરી જા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ અને આપણે આવી ગયા ધમાકાદાર બ્લોક લઈને આપણે આપણી ગૌશાળામાં ને આપણી ગાયો અત્યારે છે ને બેઠ્યું છે ને હું તમને હમણાં બતાવું ને આપણા ટાબરિયા પર તમને બતાવું પણ તમે વિડીયામાં હે ને સપોર્ટ કરતા જાઓ ને જરીક વિડીયામાં બન્યા રહ્યો ને ધ્યાન દો અમારા ઉપર વિડીયાના હા તો આપણા ટાબરિયા જો મસ્ત મજાના બેઠા છે એ નહીં જો લીલું નથી ખાતા જો લીલું નથી ખાતા જો તો આપણે આમના માટે છે ને આપણે ખડ વાટવા જવાનું છે કેના માટે ગાય માટે આપણે ગાય માટે ખડ વાટવા જવાનું છે ને આના બધે માટે આપણે છે ને લીલું વાટવાનું છે તો લીલું મસ્ત મજાનું વાઢી આવીને આના માટે આપણે ખડ વાટી આવીએ ગૌરી હવે ગૌરીને કાંઈ નથી કેવું તો આપણે મસ્ત મજાને આપણે કૃષ્ણ ભગવાનના તમને દર્શન કરાવી દઈએ અને આપણા ભોળાનાથ બમ બમ ભોળેનાથ શિવજી ને તો મસ્ત મજાના હાલો આપણે ખડ વાટી આવીને કામ કરીએ અને અત્યારના વાગી 10:30 અને આપણે શિવ પૂજા કરવાની છે હજી કરી નથી તો આપણે મસ્ત મજાની આપણે શિવ પૂજા કરી અને આપણે નીકળી જવાના છે કામ પર અને આપણે હાથી પણ હાલે છે અને પછી બીજા નંબરમાં આપણે આખો દિવસ આપણે ગાયોનું જ કામ કરવાનું છે કેમ કે હવે ખરા દીધી તડકો થયો ને આ 20-25 દિવસ આપણે નહીં પણ 1 મહિનો આપણે ઘરે બેઠા હતા તો હવે થોડાક દી આપણે કામ કરી લઈએ 7મ 8મ આવી જાય છે ભાઈને મળવાની પણ તારીખ આવી ગઈ છે તો મારે એ પણ બધા નાસ્તા બનાવવાના છે 7મ 8મના પણ ખાવાના તમે બનાવવાના ના હોય એનું કારણ છે કે કોણ ખાય છોકરા હોય ને તો ખાય અમે તો 12 વાગ્યા જાઉં ગમે 7મ 8મ કરવા ચાલો આપણે મસ્ત મજાના આપણે ફૂલડા ઉતાર લઈએ ભગવાનને અને એમ કહેતા હોય કે શિવને હે ને કરોળના ફૂલ બહુ વધારે વાલા હોય તો મેં કીધું એ કેમ તા કે એમાં કે સોનું વધે કાયમ આપણે કે શિવને કરોળના ફૂલ ચડાવીએ ને તો સોનું વધે હવે હા હકીકત છે કે નહીં એ તો મને નથી ખબર પણ મેં તો કરોળ આપણે ઘરે જ વાવી લીધી મેં સોનું વધતું હોય તો આપણે શું વાંધો તો મસ્ત મજાને આપણે કરોળ વાવી અને આપણે એમના માટે ફૂલડા ઉતાર લઈએ શિવ ભગવાન માટે ચાલો આપણે હવે પૂજા કરી લઈએ તો આપણે મસ્ત મજાની શિવની પૂજા કરી લીધી છે ને આપણે આવી રીતના કંઈક શિવ રાખ્યા ને એ ઉપર આવું રાખ્યું ને ધીરે ધીરે પાણી રેડતા હોય અને શિવ ભગવાન પ્રગટ થતા હોય તો મસ્ત મજાની પૂજા કરી લીધી ને હવે આપણે જવું કામ પર તો ફટોફટ કામ કરીએ કામમાં ધ્યાન દો તો હાલો આપણે જવું છે ખડ વાટવા તડકો જ થઈ ગયો છો કે ઝેરી એકદમ ઝેરી તડકો જમણા સૂર્યદેવ દેખાડું તમે કેવો ઝેરી તડકો છે એકદમ પણ તો એ કામ તો કરવું જ પડશે તો ફાઇનલ આપણે જો ગુંદરી વાઢવાના આવ્યા છે આ આપણી ગુંદરી છે ગુંદરી હજી જરાક કૂણી છે અને આ આપણી માંડવી છે માંડવી મસ્ત મજાની થઈ ગઈ છે ને હાથી આપણે હાલી જ છે હજી હરાયા બાકી છે ને થોડાક લેવાઈ ગયા છે ને આજે હજી ચાલુ નથી કર્યું હવે કરશે કેમ કે આજે થોડી પૂનમ છે પૂનમ હોય તો ચાલુ કરીએ કેમ કે તો બાઈઓને જવાનું નહીં ને એટલી વાર એમ એટલે આવું કંઈક છે અને માંડવી જો વૈનક પકડવા માંડે તડકા મૂકે તડકા પડે તો સારું કહેવાય એમ આ આપણી ગુંદરી છે અને આપણે થોડુંક આવતા મોડું થઈ ગયું કેમ કે મહેમાન આવી ગયા હતા ચા કર્યો ને ચા પાણી પીતા ને ત્યાં તો 11 વાગી ગયા તો હવે છે ને વાતો નથી કરવી ને આપણે ગુંદરી વાડી લઈએ આમનો છે ને પાટ વાટતા જઈએ તો હમણાં ટ્રેક્ટર મળ્યામાં મને વાંધો ના આવે નકર આ છે ને જીરીક ઝીણકો ઘેરો છે આમ મોટી થઈ ગઈ છે તો હાલો આપણે વાઢી લઈએ સાઈડનું પી લીધું હજી સાઈડ પીવી જો રાધાજી ને મારા ગોપી બધેમાં મેળ કરી લઈએ બધેમાં ગોપીન વારો નહીં આવવા દે બધે મેળ કરી લઈએ એવી છે જો તો ખતમ કેટલી સાઈ પી ગયા આખો ટોકતા પી ગયો બસ હવે તો ફાઇનલ અત્યારે 3:30 વાગી ગયા છે ને 3:30 વાગે આપણી ગાય બેઠી છે ને આપણે બંચું ગોપું ઊભું છે ને આપણા ટાબરિયા જોઈએ વાઈટ જોઈ કે ખાવાનું નાખો તો આપણે એમને પાણી કરવાના છે ગોરલને જમનાને અને હા આપણે છે ને આપણે ગોપીનો વિડીયો આપણે છે ને ઇન્સ્ટામાં મૂક્યો છે ઇન્સ્ટામાં મૂક્યો અને આપણે પરમદી મૂક્યો તો અત્યારે છે ને આપણે 2.5 લાખ જેવો હાલી ગયો છે તો મસ્ત મજાના તમે પણ જરીક જોઈ આવો અને મને એમ થાય કે મિલિયન આવી જાય તો પણ મિલિયન જેવા આપણા મોઢા છે નહીં પણ 30 થાય પણ આપણે આને પૂછીએ કે મારો વિડીયો મિલિયનમાં જાહે શું લાગે તમને મિલિયન તો વાર લાગે હે 10 લાખ મિલિયન થાય ખબર પડે મિલિયન કેમ થાય
પણ બધાનો સાથ સપોર્ટ હોય તો મિલિયન થઈ જાય હો. વાર ન લાગે. તો બધા એને જરીક સાથ સપોર્ટ કરો અને મિલિયનમાં છે ને વયો જાય ને તો મને કંઈ સરપ્રાઈઝ આપવાના છે. આપ્યો કે મિલિયન માં જાય તો સરપ્રાઈઝ આપે, પણ મિલિયન જાય તો ને મિલિયન વહી જાય તો તમે મને શું આપો? તો હું સરપ્રાઈઝ આપું. શું આપશો? સરપ્રાઈઝ શું હોય? તો હું એમ કહું કે બધાય જરીક સાથ સપોર્ટ કરો ને આપણો વિડીયો મિલિયનમાં વયો જાય એવું કંઈક કરો. અને જો આપણી ઇન્સ્ટા આઈડી તમને ખબર છે ગૌરી ગીર ગૌશાળા, તો એ જ આપણી ઇન્સ્ટા આઈડી છે જે આપણે આ છે એ. તો હું એમ કહું આપણે મિલિયનમાં જાય ને એવું કરવાનું થાય છે ને મને છે ને આઈફોન લેવો મિલિયનમાં. તમારું શું કહેવાનું? આઈફોન નહીં પણ એક બીજી સરપ્રાઈઝ અટાણે જે આંગળી વિડીયો બનાવતો તો આમ જોતો તો ને મેં વિચાર લીધો તો એવું તમને સરપ્રાઈઝ આપે. ઈ નહીં, મને આઈફોન જ જોઈએ. આઈફોન મિલિયનમાં વિડીયો છે ને આપણે આઈફોન લેવાનો થાય જ છે. આઈફોન થી જરૂર હોય ને ત્યારે આઈફોન ની જરૂર નથી, હાલ હું કહું નથી જરૂર, પણ મારે શું વાંધો આવે ખબર, વિડીયો ની ક્લિયરિટી છે ને ફાટી જાય, વિડીયો મૂકીએ ને તો આમ થઈ જાય, એટલે હું કહું. અત્યારે ઈ બધી વસ્તુ થઈ જાય, જરૂર વિનાનું કઈ કામ કરાય નહીં. હા પણ એમની મારી વિડીયોમાં ક્લિયરિટી ઘટે એટલે હું એમ કહું આઈફોન લઈ લે, તો એમાં ક્લિયરિટી ઘટે ને એટલે મને વિડીયો બનાવવાનો શોખ છે એટલે હું આઈફોન માંગુ, નકર મારે કઈ આઈફોન જ શોખ ના રખાય. પણ એમ શોખ નથી, વિડીયો મારે ઇન્સ્ટામાં મૂકવો હોય પછી આમાં. ઈ જ તો વિડીયો બનાવવા હારું થઈને આઈફોન ના કરાય. હાલો મિત્રો સપોર્ટ કરો, બધા સપોર્ટ કરો. બધા કાયમ વિડીયો મિલિયન જાય ને હા તો હું આઈફોન લઈ લઉં. લ્યો કાયમ થોડે કે હું કોમેડી વિડીયો બનાવું, કોમેડી વિડીયો હોય ને તો હમણાં બધા મને સાથ સપોર્ટ આપે, કેમ કે એમાં માણસ દાંત આવે, નવું જાણવા મળે, જોવા મળે. આ તો ગૌરી શું કહેવાય ગાયોના મીડિયાનો અત્યારે કોઈ ગમે નહીં, ઓછા ગમે ને આના ભેગી મારે શું કોમેડી કરવી, બાકી આપણે આમ સંસ્કારી. આ કોમેડી આજ છે ને આપણે શું એવી જરૂર રહેશે કોમેડી કરવાની. પણ આ તો ખાલી વાત કરું, તમે કહો ને મિલિયનમાં જાય, મિલિયન કેના વિડીયો જાય, કોમેડી કરતા હોય ને એના વયા જાય. જાય તો જાય. હા તો આપણે કઈ એવા ખાસ કઈ તો એવી જાય ને તો આપણે જરૂર નથી ને. હા જરૂર તો નથી, પણ ખાલી એમ હવા મોજ શોખના વિડીયો બનાવતા હોય તો ભલે ને. જરૂર વિનાનું કઈ કરાય ને, જરૂરમાં હોય એ વસ્તુ. બાકી આઈફોન લેવાનો થતો નથી એમ જ ને. જરૂર હોય એમાં કઈ લોભ સપોર્ટ કરાય. કરો, આઈફોન નથી લઈ દેતા ને હું મારે છે ને વિડીયો બનાવવા આઈફોન લેવો છે તો મારી બેન હાલે છે તો ફટોફટ આપણો છે ને મિલિયન સુધી વિડીયો પુગાડી દો એટલે આપણે આઈફોન પાકો. હા ગયો તો પૂછાર દમ કાયમ મિલિયન વિડિયો કાયમ ના એક વિડીયો પુગી જાય તો 4 મિલિયન આપણે જો પૂગેલ તો જે મે જીની મોટી એમની 4 મિલિયન જીની મોટી એક મે સરપ્રાઈઝ દઈ ઈ એક પહોંચી જાય તો ઈ સરપ્રાઈઝ તને આપું. એમની 4 મિલિયન નો વિડીયો આપણે ગૌરી નો હાલન છે કેટલો 4 મિલિયન, તો આપણે તો ખાલી 1 જ મિલિયન લાવવાનો છે. બધા ફોટોફોટ સપોર્ટ કરો, ગૌરી ગીર ગૌશાળા ઇન્સ્ટા આઈડી છે એમાં જરીક ફોલો ના કરો તો કઈ નહીં, જરીક લાઈક કરી આવો ને જોઈ આવો. મિલિયન પણ તમને એમ થાય ફોલો કરો, ફોલો ના કરો કે મિલિયન પુગાડી દો. ઓલા બે નારિયેળ તોડી 1 મિલિયન હાલે ને એટલે ઓલા બે નારિયેળ તોડીને તને પીવડાવું. યાર ના હોય ઈ તો હું પી લઈ, એવી સરપ્રાઈઝ મારે નથી જોતી. સરપ્રાઈઝ એવી ધૈર્ય ઈ નારિયેળ તો મારા ઘરના છે તો હું ગમે ત્યાં તોડીને પી શકું. લે એમ ઈ હેલ્ધી હોય ને એમ. હેલ્ધી હોય તો ભલે હેલ્ધી હોય, પણ આપણે છે ને નારિયેળ પીવાનું થતા નથી, આપણે છે ને આઈફોન લેવાનો થાય છે ને થાય છે. તો આ તો હવે અમારે જો આ બે વાત ચડી ગયો ને હું થાય તો બને રહેજો વિડીયામાં આગળ. તો ફાઇનલ અટાણે આપણે 6:30 વાગી ગયા છે ને 6:30 વાગે આપણી ગાયો પાસે આવી ગયા છે ને આપણી બનશું છે ગોપુ મસ્ત મજાની બેઠી છે ને આપણા ટાબરિયા છે, ટાબરિયા ઊભા છે ને આપણી ગોરલ નીચે ઉતર જાય, ક્યાં લાટકી ઊભી, ચલે એઠી ઉતરી જાઓ માં, એઠી ઉતરી જા, હા આવી જા. શું કરશે, ઉતરશે શું લાગે, હાલ માન હાલ એઠી ઉતર, ત્યાં ચડાય ત્યાં હેઠી ઉતર, કેમ કરે ઉતરવું નથી જતો, હેઠી ઉતરી જા, હાલ હાલ આવી જા નહીં હાલમાં હાલ આવી જા, હેઠી ઉતરી જા, જતો ક્યાં ખાવાની જગ્યાએ ચડાય, હે હેઠી ઉતર, હા હેઠી ઉતરતો, હા તો વાલી કરું, હા હેઠી ઉતર તો વાલી કરું, નહીં ત્યાંથી નહીં કરું લાડ, નીચે આવ હાલ હાલ લાડ કરું, હાલ નીચે આવ. એટલું ન કેવરાવાનું હોય, કેટલું કેવરાવે જોતો, હા એમ એમાંથી મૂંડી દેતી હતી, મોઢી દેતી હતી કે મને લાડ કર, બાકી નીચે હું નહીં ઉતરું નહીં એમ કહેતી હતી ને. હાલે આમાં જો ગોરે એમ કે લાડ કર, હજી 2 પગ તો વાં જ રહી ગયા, રોવા માંડીએ નહીં. લાડકું ને ગોરો લાડકી છે જો, કેટલું કેવરાયું, હા એક અવાજમાં આવી જવાનું હોય, આ તો કેટલી વાર કેવું પડ્યું વાયડી, મને ખબર છે ને તાર નીચે નતું ઉતરવું.
જો તો કાન સાફ નથી કર્યા. કેટલા દી થયા? 3-4 દી થઈ ગયા કાન સાફ નથી કર્યા એના. હાલ કાલ કરી દે. જમા ખાઈ છે આપણી. તો મસ્ત મજાને આપણે છે ને દી હાથમાં ગયો છે ને ગોરેલે લાડે આપણી પાસે કરાવી દીધું. તો મેં એમ કરીશ કા ગોરેલ તે દર્શન પપ્પા ગયા છે આપણે ગામમાં, એને લેવાનું હતું થોડુંક. તો એ કે હાલો હું પણ લઈ આવું એ કે. અને આપણે ભાઈને મળવાની તારીખ છે 24 તારીખ. તો એટલે અહીંથી 23 તારીખે નીકળી જવાના છે. અને મારે બનાવવાનો છે નાસ્તો મલક બધું બનાવવાનું છે ને પાછી ઉપરથી આવે હાતમ એટલે હું ડબલ ખાવાનું બનાવી ત્યાં થાય. અને પાછી આપણે આ ગાય અબ તક બચ્ચા નહીં દિયા તો આપણે બધું પછી ગાય એનો સમય તો ઘણો પૂરો થઈ ગયો. એમ તો ડૉક્ટર સાહેબને ફોન કર્યો હતો પણ એ કે નહીં કે ભલે કાંઈ વાંધો નહીં કે ભલે કે 10 મહિના પૂરા થઈ જાય તમે ટેન્શન ન લેતા એમ કે વાંધો નહીં. તો અમે કોઈ જાતની ચિંતા નથી કરતા ને ગાય તો રેડી સેફ છે. તો એ કંઈ આપણે ઉપાધિ નથી. અને ફાઇનલ આપણે આલો નાસ્તો બનાવવાનો છે ને ગાયો દોવાની છે. તો આપણો વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો. અને આપણી ચેનલમાં નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. તો જય દ્વારકાધીશ.